તો રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત 7મી મે યોજાશે મતદાન 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રાજ્યના તમામ જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ મુકાયો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર નહીં કરી શકાય વીજળી પુરવઠો બંધ ન રહે તે માટે સંકલન કરાવવામાં આવ્યું બીએલઓ ઉપસ્થિત રહી મતદારોને માહિતી પૂરી પાડશે તો મતદારોને સરળતા રહે તે માટે मतदान मथकों पर व्यवस्था करवामां आवी छे पीवानुं पाणी ओआरएसना पेकेट मतदान मथकों पर रखाशे 175 जेटला आदर्श मतदान मथक बनाववामां आव्या छे जरूरी तमाम मेडिकल सुविधा साथे मेडिकल टीम पण हाजर रहेशे तो मतदान मथक पर मोबाइल लई जवा पर प्रतिबंध रहेशे। आ लोकसभानी चूंटणीमां अत्यारे मतदार यादीमां 13 लाखथी वधु नवा यंग मतदारो छे। नेचरली ये लोगનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંનેની સંયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે। એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોને આપશે। રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સુસજ્જ છે। મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળિયે બનાવવામાં આવ્યા છે। ત્યાં પીવાના પાણી શૌચાલય દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સુવિધા વગેરે વિભિન્ન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો આકરી ગરમીમાં હજુ પણ નહીં મળે કોઈ રાહત ગરમી અંગે હવામાન વિભાગની આગાહી આજે દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 5 દિવસ હીટવેવની આગાહી 6 અને 7 મે પોરબંદર ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો 7મી અમદાવાદમાં ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી રહી શકે છે। 7મીએ દીવ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે। ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં येलो एलर्टની ચેતવણી। नॉर्थ गुजरात के जो है कुछ हिस्सों में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़त के साथ देखने को मिलेगा। साथ ही जो है अदर हिस्सों में जो है तापमान एज इट इज़ जो है अगले 5 दिनों में देखने को मिलेगा। आज के लिए जो है सौराष्ट्र कच्छ के जो है मुख्य तौर पे जो दीव की बात करते हैं उसमें जो है हीट वेव वार्निंग हम जारी कर रहे हैं। साथ ही साथ सूरत में जो है साउथ गुजरात के जो है सूरत में भी जो है चांसेस हीट वेव के देखने को मिल रहे हैं। उसमें भी डे 1 के लिए जो है हीट वेव वार्निंग दी गई है। डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीट वेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीट वेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहेगा ऐसी संभावना है। मुख्य तौर पे जो है हीट वेव जो है अलर्ट जो है जो दिया गया है उसमें दीव कोस्टल एरिया जो है मुख्य तौर पे पोरबंदर भावनगर जो है वो शामिल है। लैंड एरिया में जो है हीट वेव जो है किसी डिस्ट्रिक्ट में नहीं दिया गया। समाचार में આગળ વધ રાજકોટની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર સિંગતેલના ભાવમાં ₹10નો વધારો 15 કિલો ડબ્બાનો ભાવ ₹2565 થયો છે। મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે। હજુ એક અઠવાડિયા ભાવમાં વધઘટ થઈ શકે છે તો ચૂંટણી પહેલા જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે। સિંગતેલના ભાવમાં ₹10નો વધારો થયો છે। મહત્વનું છે કે ગૃહિણીઓના બજેટ પર તેની સૌથી વધુ અસર જોવા મળશે। 15 કિલો ડબ્બાનો ભાવ 2565। વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોનલાઈન પર। અંકિત, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? સિંગતેલના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારીનો માર ગૃહિણીઓને સહન કરવો પડશે। ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ સિંગતેલના ભાવમાં ₹10નો વધારો થયો છે ને તેના જ કારણે જે 15 કિલો ડબ્બાનો જે ભાવ છે તે 2565 રૂપિયા પર પહોંચ્યો છે। હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં
વધઘટ જોવા મળશે એ પ્રકારનું વેપારી આલમ છે તે જણાવી રહ્યા છે। તેમજ આગામી સમયમાં આ જે સિંગતેલનો ડબ્બો છે તે 2650 ને પણ પાર પહોંચે, 2700 સુધી પહોંચે તે પ્રકારની એક શક્યતા છે તે જોવામાં આવી રહી છે। બજારના જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવમાં વધારો છે તે આવ્યો છે અને સાથોસાથ મગફળીની જે આવક થઈ છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પિલાણમાં નથી જતી અને તેના કારણે આ ભાવ વધારો અમલી બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં લોકોએ હજુ પણ ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે। જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ડાંગ જિલ્લાના ટાંકલીપાડા ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે। અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવ્યું। ગામના લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી। પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે। પંચાયતના સભ્ય આ મામલે મદદ કરતા ન હોવાની ફરિયાદ ઉઠી છે। ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પંચાયતની વસ્તુ છે એ પંચાયતમાં જે લોકોની પરિસ્થિતિ છે એના માટે આવેલી છે, તો લોકોને જ આપો। એ તમે તો પોતાનું જે આગેવાન હોય એ પોતે જ હડપ કરીને ઘરે નહીં રાખી મુકાય। હવે તમે બધું જ હડપ કરી મૂકતા હોય તો પછી મેળ નહીં પડે। ક્યારેક એક દેગડો પાણી ભરાય છે તો ક્યારેક 2 દેગડા પાણી ભરાય છે, તો તે પાણી ઘર વપરાશ માટે વાપરીએ કે પછી વાપરીએ। ગામની અંદર 2 પાણીના ટેન્કર પણ છે, તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી, તો અમે પાણી ક્યાંથી લાવીએ? જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે, અમે ક્યાંથી પાણી લાવી શકીએ? જ્યાં ગામમાં જાય ત્યાં પાણી ભરવા દેતા નથી ને નદીમાં જાય નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે ને અમારા ગાય છે, ગાય માટે બી પીવા પાણી નથી મળતું, કપડાં ધોવા માટે બી નથી, છોકરાઓને નાહવા માટે બી નથી। એટલે અમારા ગામમાં પાણીની સુવિધા કરી આપજો। વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું। લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું હતું। છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્ર અજાણ છે। ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું। તાત્કાલિક સમારકામ કરવા માંગ કરાઈ છે। છેલ્લા 6 થી 7 દિવસમાં બહુ મોટું ભંગાણ પડી ગયું છે ને હજારો લીટર ગેલન પાણી ગટરમાં જતું રહે છે, વહી જાય છે, તમે જોઈ શકો છો। અને લોકોને પીવા પાણી નહીં મળતું, એવું લાગે છે કે કોઈ મોટો વરસાદ પડી રહ્યો હોય એવી રીતે પાણી છેલ્લા 6 થી 7 દિવસથી। એટલે જે તે અધિકારીઓએ ખરેખર આવું કામ હોય, લાઈનમાં ભંગાણ થાય તો એને વહેલી તકે રિપેર કરવાનું હોય, પણ 7 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ જાતની કામગીરી નથી કરી, કોઈ રિપેર કરવામાં નહીં આવતું। અરવલ્લીના માલપુરના મોલી પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। કેનાલનું પાણી પાસેના ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા છે। એક તરફ પાણી મળતું નથી તો બીજી તરફ તંત્રના વાંકે પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે। તો પાસેના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે।